નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ કયું છે? પ્રકરણ 6 ત્રિકોણ એનો અભ્યાસ કરીશું. ત્રિકોણના પ્રકરણમાં આપણે ત્રિકોણની સમરૂપતાની જુદી જુદી શરતોનો અભ્યાસ કર્યો છે. એમાં પ્રમેય 6.3માં આપણે ખૂની શરતનો અભ્યાસ કર્યો છે. ત્યાર પછી આપણે હવે ખૂ શરત એટલે માધુરી શરત. જો કોઈ એક ત્રિકોણના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓને સમાન હોય તો બે ત્રિકોણો સમરૂપ છે, અને આ શરતને બે ત્રિકોણો માટે સમરૂપતાની ખૂ શરત તરીકે ઓળખવામાં આવે છે. તમે જોયું હશે કે જો કોઈ એક ત્રિકોણના ત્રણેય ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના ત્રણેય ખૂણાઓને સમાન હોય તો તેમની અનુરૂપ બાજુઓ પણ સમપ્રમાણમાં હોય, એટલે કે ગુણોત્તર સમાન હોય. આના પ્રતીપ વિધાન માટે તમે શું કહી શકાય? શું પ્રતીપ સાચું છે? જો ત્રણેય ખૂણાઓ સમાન હોય તો ત્રણેય બાજુઓનો ગુણોત્તર સમાન થઈ જાય. આનું વિરોધી શું? તો ત્રણેય બાજુ સમાન હોય તો ત્રણેય બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો ત્રણેય ખૂણા સરખા. ખૂણાનો ગુણોત્તર નથી, બાજુઓનો ગુણોત્તર છે. બરાબર છે? તો નંબર 3, બીજા શબ્દોમાં કહીએ તો જો કોઈ એક ત્રિકોણની બાજુઓ અનુક્રમે બીજા ત્રિકોણની બાજુઓને સમપ્રમાણમાં હોય, બરાબર, તો અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય તો એ સાચું છે. તો કે એક પ્રવૃત્તિ દ્વારા તમે જુઓ. પ્રવૃત્તિ 5, બે ત્રિકોણો ABC અને DEF એવા દોરો જેમાં AB બરાબર 3 સેન્ટીમીટર, BC બરાબર 6 સેન્ટીમીટર અને CA બરાબર 8 સેન્ટીમીટર, DE બરાબર 4.5 સેન્ટીમીટર, EF બરાબર 9 સેન્ટીમીટર અને FD બરાબર 12 સેન્ટીમીટર આપેલા છે. જુઓ આકૃતિ 6.25 એટલે આકૃતિ આપેલી છે. અહીંયા બે ત્રિકોણો આપેલા છે અને બંને ત્રિકોણની ત્રણ બાજુઓ તમને આપેલી છે. તો બંને ત્રિકોણની ત્રણ બાજુઓ આપેલી છે તો તમારે શું કરવાનું? તો આપણે સમરૂપતાની બે જે શરતો છે એના આધાર ઉપર તમે એવું કહી શકો કે AB, આની AB તો એને અનુરૂપ બાજુ DE, તો AB અપન DE બરાબર BC અપન EF બરાબર CA અપન FD થશે. બરાબર. હવે અહીંયા આગળ એમણે ગણતરી કરીને કે નથી કરી એ આપણને ખબર નથી. એમણે એવું કીધું કે આ દરેક જે છે એ 2/3 છે, 2/3 ને સમાન છે. હવે આપણને કેવી રીતે ખબર પડે કે 2/3 ને સમાન છે કે નહીં? બરાબર. તો આપણે તો દોઢ ડાયા લોકો છે. હા, તો આપણે પહેલાં AB અપન DE કરીએ. AB અપન DE એટલે 3, AB એટલે 3 અને DE એટલે 4.5. બરાબર. તો આને શું કરીશું? 3 ના છેદમાં 45/10 કરી શકાશે. હવે છેદનો છેદ અંશમાં જાય એટલે શું થશે? 3×10/45. બરાબર. તો એના બરાબર શું થશે? તો 30/45. હવે 30 અને 45 એ બંનેને એક સાથે ગણો તો 15 દુ 30, 15 વડે ભગાશે, 15 દુ 30 અને 15 તરી 45. 2/3 આયા AB બરાબર. બરાબર. હવે બીજું જોઈએ. એટલે આ લોકો જે કહે છે એ સાચું છે કે નહીં આપણે જોઈ લેવાનું. બરાબર. બીજું કહે છે હવે BC ની સમાન એટલે BC નો ગુણોત્તર છે EF જોડે છે. તો BC નું માપ કેટલું છે? BC નું માપ આપણને 6 આપેલું છે અને આ આપણને 3 આપેલું છે. અહીંયા સીધો 3 વડે ભાગ ચાલશે. 3 દુ 6 અને 3 તરી 9, તો આ પણ સમાન છે. અને C ત્રીજો ગુણોત્તર એટલે CA છેદમાં FD,
CA છેદમાં FD, તો એ ગુણોત્તર છે 8 અને 12. તો 4 વડે ભાગ ચાલશે, 4 દુ 8 અને 4 તારી 12. આના પરથી હવે તમે કહી શકો કે બધા 2/3 ને સમાન છે. બરાબર. નંબર 5, હવે બાજુઓનો ગુણોત્તર સમાન છે, તો હવે તમારે શું કરવાનું, તો કે ખૂણા માપો. તો હવે ખૂણો ABCDEF માપો અને તમે જોઈ શકશો કે અનુરૂપ ખૂણા એટલે A ને અનુરૂપ D, A ને અનુરૂપ D એ સરખો છે, B ને અનુરૂપ E એ સરખો છે અને C ને અનુરૂપ F એ સરખો છે. એના પરથી તમે શું કહી શકો, તો કે બે ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન છે. તો હવે બાજુઓનો ગુણોત્તર સમાન છે, અનુરૂપ ખૂણા સમાન છે, તો એ ત્રિકોણને આપણે સમરૂપ કહી શકીશું. બરાબર. હવે બીજા આવા કેટલાક ત્રિકોણો કે જેની બાજુઓના ગુણોત્તર સમાન હોય એવા લઈને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. એમને એમ નથી કરવાનું, તમારે ગુણોત્તર સરખા હોય તો જ કરવાનું છે. બરાબર. દરેક વખતે તમે જોઈ શકો કે અનુરૂપ ખૂણાઓ સમાન જ છે. નંબર 8, તેના પરથી બે ત્રિકોણોની સમરૂપતાની આપણને નીચેની શરત મળે. હવે આ ઉપરની પ્રવૃત્તિ પરથી આપણને 6.4 નામનો પ્રમેય મળે છે. તો પ્રમેય 6.4, તો પ્રમેય 6.4 આપણને શું કહે છે કે જો બે ત્રિકોણમાં, એટલે આ એનું વિધાન છે અને વિધાનના આપણે ભાગ પાડીએ, તો જો બે ત્રિકોણોમાં એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય, એટલે કે ગુણોત્તરો સમાન હોય, તો તેમના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેથી બે ત્રિકોણો સમરૂપ હોય. અને આ શરત એ બે ત્રિકોણો માટે બા એટલે બાજુ 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 એની શરત તરીકે ઓળખાય છે. તો આ બાજુ 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 આ જે શરતનું જે વિધાન છે એ વિધાન આપણે મોડે કરવાનું. બરાબર. વિધાન આપણે મોડે કરવાનું રહેશે. એટલે આ જે સમરૂપતાની જે શરતો છે એ શરતોમાં આપણે શું કરવાનું છે, તો આપણે એ બધા વિધાનો મોડે કરવાના છે. આવું હોય તો આવું થાય અને આવું જ થાય. હવે અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણા એ આપણને સમજણ પડવી જોઈએ કે અનુરૂપ બાજુ એટલે શું. તો કે આ ત્રિકોણની આ બાજુ એટલે આ AB છે, તો આ બીજા ત્રિકોણની આ PQ કે જે બી હોય. બરાબર. તો આ ને આ અનુરૂપ બાજુ કહેવાય. પછી આ અને આ અનુરૂપ બાજુ કહેવાય નહીં. બરાબર. ખૂણા, તો એની સામેનો ખૂણો એટલે જે એ ઉપર છે તો ઉપરનો ખૂણો કયો છે, તો એ અનુરૂપ કહેવાય. આ આટલી આપણને ખબર પડવી જોઈએ. બરાબર. હવે આપણે આ વિધાન જોયું, તો 9 નંબરમાં આપણને વિધાન મળે છે. હવે 10, આ પ્રમેય એટલે 6.4 એ બે ત્રિકોણો ABC અને DEF માં, બે ત્રિકોણો ABC અને DEF માં AB/DE બરાબર BC/EF બરાબર CA/FD <1 જુઓ આકૃતિ 6.26 લઈને સિદ્ધ કરી શકાય છે. એટલે આ ગુણોત્તરનું મૂલ્ય <1 એટલે 1 કરતાં ઓછું હોય એવા ગુણોત્તર લઈને તમે કરી શકો છો. અહીંયા ઉપર આપણે 2/3 ઉપર 2 હોય અને નીચે મોટી સંખ્યા હોય તો એ ગુણોત્તર કેવો હોય, 1 કરતાં નાનો જ હોય. જે ભાગવાનું છે એ નાનું હોય, જેના વડે ભાગવાનું છે મોટું હોય, તો ગુણોત્તર કેવો થશે, 1 કરતાં નાનો. તો આવી રીતે એ શક્ય બને. એટલે આ <1 જે છે એ આમ સામાન્ય લાગતી વસ્તુ છે, પણ આપણા માટે એ અગત્યની છે. હા,
કેમ અગત્યની છે? તો કોઈ પણ દાખલો કરવો હશે તો મને એના મૂલ્ય પરથી ખબર પડી જવી જોઈએ. એના મૂલ્ય પરથી મને ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ મારા દાખલાનો ગુણોત્તર સમાન આવશે કે કેમ. તો અહીંયા તમારી આકૃતિ 6.26 જે છે એ આકૃતિ તમે જુઓ તો એક નાની છે એક મોટી છે, એટલે એક પાસપોર્ટ સાઇઝ છે એક પોસ્ટકાર્ડ સાઇઝ છે. તો એમાં શું કરવાનું છે તો કે અહીંયા ABC અને સ્મોલ d, DP બરાબર AB, DP બરાબર AB અને DQ બરાબર AC એવું દોરો. એટલે મોટા ત્રિકોણ ઉપર આ નાના ત્રિકોણની અનુરૂપ બાજુઓનું માપ લઈ અને એટલા પ્રમાણે P અને Q દોરવાના છે. એટલે આ બંને DE અને DF ના છેદ બિંદુ દોરવાના છે અને ત્યાં P અને Q બિંદુ આપવાના છે અને એને આપણે જોડી દેવાના છે. આના પરથી શું થશે તો કે સ્પષ્ટ છે કે આ ગુણોત્તર છે DP અપન PE, એટલે DP અપન PE એટલે D ડેશ P ડેશ E. એનાથી આપણને આ બાજુનો ગુણોત્તર મળે DP અને PE બરાબર આ બાજુ એટલે D ડેશ Q ડેશ F. એનાથી આપણને આ બાજુનો ગુણોત્તર મળે DQ અપન QF બરાબર. અને એના કારણે શું થાય તો આ PQ જે છે PQ એ સમાંતર EF છે. તો આ કેવી રીતે થયું? તો આવું આપણને ક્યાં જોવા મળ્યું હતું કે બે બાજુઓ ને છેદે તો એ બાજુઓ સમાંતર હોય. બે બાજુઓને છેદે તો સમાંતર હોય એવું કયું હતું? હા, પ્રમેય 6.2 બરાબર. તો આ કેવી રીતે થયું? તો અહીંયા આગળ આપણે લખવાનું પ્રમેય 6.2 બરાબર. આ 6.2 શું છે તો સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું પ્રતિપ્રમેય છે બરાબર. હવે જો બાજુઓ સમપ્રમાણમાં હોય અને આ સમાંતર હોય તો એનાથી શું થશે તો કે F. તો તેથી કે છે ખૂણો એટલે આ P ખૂણો અને E ખૂણો છેદક રેખા દ્વારા બનતા ખૂણા બરાબર. એને આપણે શું કહેતા હતા? અનુકોણ બરાબર. અને આ Q અને F એ બંને સરખા થાય તો આવું કેમ તો કે અનુકોણ. હવે અહીંયા અનુકોણ આવ્યું એટલે અનુકોણની વ્યાખ્યા આપણે લખી જ દેવાની, મગજમારી કરવાની નહીં બરાબર. જો આવું હોય તો હવે શું કે છે તો F પછી G. તો તેથી DP અપન DE, DP અપન DE બરાબર. આ બે અને આખાનો ગુણોત્તર, આ બે ને આખાનો ગુણોત્તર શેમાં આવતું હતું? હા, કયું ઉદાહરણ? અહીંયા ઉદાહરણ 1 માં પણ છે ને. બરાબર. તો આ આપણે કઈ ગયું DP અપન DE બરાબર DQ અપન DF બરાબર PQ અપન EF, PQ અપન EF. આવું આપણે કેવી રીતે કહી શકીએ? ઉદાહરણ 1 બરાબર. તો હવે DP અપન DE, DQ અપન DF અને PQ અપન EF આ
બધા સરખા હોય ગુણોત્તર તો એફ જી અને એચ, તો તેથી ડીપી અપન ડીઈ બરાબર ડીક્યુ અપન ડીએફ બરાબર ડીસી અપન ઈએફ. કેમ ડીસી અપન? કારણ કે આ બીસી ના એટલે એબી અને એસીના માપ જેટલું જ આ પી અને ક્યુ આપેલું છે, એટલા માટે આ બીસી અને પીક્યુ તમારું સરખું થાય. બરાબર, માપ જેટલું જ આપેલું છે ને. હવે આવું કેમ થયું? તો અહીંયા આગળ આપણને આપેલું છે કારણ કે ડીપી બરાબર એબી અને ડીક્યુ બરાબર એસી. હા, આ જે છે ને એ અહીંયા લખવાનું, એટલે આપણે આ એના બરાબર, એટલે આ બીસી અને પીક્યુ સરખું થશે. બરાબર, બીસી અને પીક્યુ સરખું થયું એચ આઈ અને જે, તો એથી ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીપીક્યુ. ત્રિકોણ એબીસી એકરૂપ ડીપીક્યુ એટલે ઉપરનો ત્રિકોણ એકરૂપ કયો ત્રિકોણ થાય છે? ઉપરનો ત્રિકોણ. બરાબર, અને કે તેથી આપણે કહી શકીએ કે એ ને અનુરૂપ ડી, બી ને અનુરૂપ ઈ અને સી ને અનુરૂપ એફ, આ બધા ખૂણા સરખા થાય. બરાબર, તો ત્રિકોણો એકરૂપ છે તો ખૂણાઓ સરખા થાય, અને એના માટે આપણી બે શરતો આપણને લાગુ પડે છે. હવે નંબર 11, નોંધ. તમને યાદ હશે, શું યાદ હશે? કે બે બહુકોણો સમરૂપ હોય, બે બહુકોણો સમરૂપ છે તે માટેની બે શરતો પૈકીની કોઈ એક અનુરૂપ ખૂણા સમાન છે અને બે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન છે. આ પર્યાપ્ત નથી. પહેલા એમ કીધું કે સમરૂપતા માટે આ બે શરતો અંદર સિદ્ધ થતી હોય તો કે છે એ સમરૂપ કહેવાય. હવે કે છે એ બે પર્યાપ્ત નથી, એનાથી વધારે કરવું પડશે. તો શું કરવું પડશે? બરાબર, તેમ છતાં પ્રમેય 6.3 અને 6.4 ના આધારે તમે હવે કહી શકશો કે બે ત્રિકોણોની સમરૂપતા દર્શાવવા માટે આ બંને શરતો ચકાસવી જરૂરી નથી. તેમાંની એક શરત પરથી બીજી શરત સિદ્ધ થઈ જાય છે. પહેલા કીધું કે બે શરતો હોવી જોઈએ, એટલે બાજુઓનો ગુણોત્તર સમાન અને ખૂણા અનુરૂપ એ પણ સમાન. આ બે હોય તો જ એને સમરૂપ કહેવાય. હવે એમ કે છે કે પ્રમેય 6.3 અને પ્રમેય 6.4 ઉપરથી આપણે એવું કહી શકીએ કે એક શરત સિદ્ધ થતી હોય તો બીજી શરત આપોઆપ મળી જાય. બરાબર, બીજી શરત આપોઆપ મળી જાય. હવે હું દત્તને પેલા શોલે પિક્ચરમાં ગબ્બરસિંહને પેલા ધર્મેન્દ્રને બોલાવો તો પોતાની જોડે. એટલે આ ધર્મેન્દ્ર કોણ છે જોવો તો એને શું કર્યું? બસંતને કિડનેપ કરી લીધી. એટલે મારે દત્તને બોલાવો હોય મારે શું કરવું પડે? હરીને કિડનેપ કરી લેવી પડે. હે, એટલે હરીને કિડનેપ કરવું એટલે દત્ત તરત જ આવે. બરાબર, એટલે એક સિદ્ધ થઈ જાય તો બીજો સિદ્ધ થઈ જાય. હવે હું એવું સાબિત કરી દઉં, મને એટલી ખબર છે કે હરિ એ દક્ષેશની છોકરી છે. હે, એટલે હું હરિને પકડી લઉં ને હરિના બધા લક્ષણ જોઈ લઉં ને દક્ષેશના લક્ષણ જોઈ લઉં, એટલે હરિ દક્ષેશની છોકરી છે. બરાબર, તો મને એવી ખબર પડી જાય કે દત્તના લક્ષણ પણ સેમ જ છે. તો એક મળે તો બીજી મળે. બરાબર, અને આપણે પિક્ચરોમાં જોઈએ છે, આમ બંદૂકની અણી પર મૂકી દે, બુલા તેરે ભાઈ કો, હે બુલા તેરે યાર કો,
આવી રીતે તરત, એટલે પેલું એક મળે એટલે બીજો તરત ઓટોમેટિક મળી જ જાય. હવે નંબર 12. હવે આપણે ધોરણ 9માં જેનો અભ્યાસ કર્યો છે, 9મા ધોરણમાં શેનો અભ્યાસ કર્યો છે આપણે? તો કે બે ત્રિકોણોની એકરૂપતા વિશેની જુદી જુદી શરતો યાદ કરીએ. તમે કદાચ બાબા સમરૂપતાની શરત, બાબા સમરૂપતાની બાબા એકરૂપતા સાથે સરખામણી કરી હશે. બાબા સમરૂપતાની શરત અને બાબા એકરૂપતાની શરત આ બંનેની સરખામણી કરી હશે અને આ પરિણામ આપણને ત્રિકોણોની સમરૂપતાને ત્રિકોણોની એકરૂપતા સાથે સરખાવવા સૂચવે છે. અને આના માટે એક પ્રવૃત્તિ કરીએ. એટલે અહીં આગળ હવે આપણે ત્રિકોણની સમરૂપતાનો પેલો ગુણધર્મ કે ભાઈ બધા એકરૂપ ત્રિકોણ જે છે, બધા એકરૂપ ત્રિકોણ એ સમરૂપ હોય, પણ બધા સમરૂપ ત્રિકોણ એ એકરૂપ હોય નહીં. આવી કોઈ શરત મને મગજમાં બેસે છે ત્યાં સુધી આવું કંઈક ભણવાનું આવશે. બરાબર? ટાઈમ જોજો. 21. તો હવે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ. પ્રવૃત્તિ 6. પ્રવૃત્તિ 6 ની અંદર નંબર 1, જેમાં AB બરાબર 2 સેન્ટીમીટર, ખૂણો A બરાબર 50, AC બરાબર 4 સેન્ટીમીટર, DE બરાબર 3 સેન્ટીમીટર, ખૂણો D બરાબર 50 અંશ અને DF બરાબર 6 સેન્ટીમીટર હોય તેવા બે ત્રિકોણો ABC અને DEF દોરો. બરાબર? એના માટે દોરો એટલે આ દોરવાનું કેવી રીતે? તો કે જુઓ આકૃતિ 6.27. એટલે આકૃતિ આપેલ છે, આકૃતિ આપેલ દોરી દીધી. હવે શું કરવાનું? તો હવે તમે જોયું હશે કે AB અને DE અને AC અને DF આ બંને બાજુઓનો ગુણોત્તર 2/3 છે, સમાન છે. કેવી રીતે સમાન છે? આ લોકોએ કીધું એટલે આપણે માની લેવાનું. તો કે AB અપન DE બાજુઓ, અનુરૂપ બાજુઓ, તો 2/3 અને AC અપન DF, તો AC અપન DF શું છે? તો કે 4/6, તો એ પણ 2/3 જ થશે. બરાબર? હવે બરાબર તમે કીધું એ, બાકી એમને એમ કંઈ અમે માનીએ નહીં. અને પાછું એમ કે છે તો બે બાજુઓનો ગુણોત્તર સમાન, બે બાજુઓનો ગુણોત્તર સમાન અને ખૂણો A બાજુ AB અને AC નો અંતર્ગત ખૂણો છે. ખૂણો A એ AB અને AC નો અંતર્ગત ખૂણો છે અને ખૂણો D એ બાજુ DE અને DF નો અંતર્ગત ખૂણો છે. એટલે કે હવે આપણે શું કહેવાનું? તો આપણું વિધાન આવે છે, કોઈ એક ત્રિકોણનો એક ખૂણો, કોઈ એક ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન છે. ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન છે. આ એક વસ્તુ. અને પછી શું કહે છે? અને જે બાજુઓને અંતર્ગત આ ખૂણા છે, આ ખૂણો જે છે એ જે બાજુઓને અંતર્ગત છે, એટલે જે બે બાજુઓની વચ્ચે આવેલો છે એમના ગુણોત્તર સમાન છે. એટલે કે બાજુઓ સમપ્રમાણમાં છે. બરાબર? તો કે છે હવે આપણે ખૂણો B, ખૂણો C, ખૂણો E અને ખૂણો F માપીએ. બરાબર? આ બધું આપણે માપીએ તો આપણને શું મળશે? તો કે તમે જોશો કે ખૂણો B બરાબર ખૂણો E, ખૂણો C બરાબર ખૂણો F, આવું આપણને મળશે. એટલે કે ખૂણો A બરાબર ખૂણો D, ખૂણો B બરાબર ખૂણો E અને ખૂણો C બરાબર ખૂણો F. તો હવે કે છે ત્રણેય ખૂણા સરખા થઈ ગયા. તો ખૂ સમરૂપતા પરથી ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF એ બંને કેવા છે? સમરૂપ છે. ખૂ. બરાબર? તો અહીંયા આગળ આપણને આપેલું શું છે?
બે બાજુઓ આપેલી છે અને એની વચ્ચેનો ખૂણો, બે બાજુઓ અને એની વચ્ચેનો ખૂણો આપેલો છે અને આટલું જ આપેલું હોય બંને ત્રિકોણનું, તોય કે છે ત્રિકોણો સમરૂપ છે. તો પહેલેથી આ બધું કહેવાય નહીં કે ગમે તેવું થોડુંક બી હશે તોય ચાલશે. પહેલાં તમને એમ કે ના આટલું તો જોઈશે જ, પછી કે સારું હવે આ નહીં હોય તો ચાલે, પછી કે આ નહીં હોય તોય ચાલશે, પછી કે આ નહીં હોય તોય ચાલશે, પછી કે આ નહીં હોય તો, પછી કે આટલું તો જોઈએ જ. કેમ તો કે લોકોને બતાવે. બરાબર. તો તમે જેમાં કોઈ એક ત્રિકોણનો એક ખૂણો અને બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય અને જે ત્રિકોણની બાજુઓને આપેલ ખૂણા અંતર્ગત હોય તે બાજુઓ સમપ્રમાણમાં હોય એવા બીજા ત્રિકોણો દોરીને પણ આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરી શકો છો. નંબર 8, દરેક સમયે તમે જોશો કે ત્રિકોણો સમરૂપ છે, આવું જ પરિણામ તમને મળશે. તેથી બે ત્રિકોણની સમરૂપતાની નીચેની શરત આ પ્રમાણે મળે. તો હવે આપણને મળે છે પ્રમેય 6.5. આ પ્રમેય 6.5 શું છે? તો પ્રમેય 6.5 એ શરત છે. કોની? તો બે ત્રિકોણોની સમરૂપતાની શરત છે. શું, કઈ શરત છે? જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય અને આ ખૂણાઓ જે બાજુઓને અંતર્ગત હોય તે બાજુઓ સમપ્રમાણમાં હોય તો બે ત્રિકોણો સમરૂપ છે એવું કહેવાય. અને આ શરત એ બે ત્રિકોણોની સમરૂપતા માટેના બાખુબા એટલે બાજુ ખૂણો બાજુ નિયમ, અહીંયા નિયમ કીધો છે પણ આપણે એને શરત જ લેવાની, શરત તરીકે ઓળખાય છે. હવે એ વસ્તુ આપણે આપણી રીતે સાબિત કરીએ. બરાબર. તો પ્રમેયમાં અગાઉની જેમ જ આ પ્રમેય એ બે ત્રિકોણો એબીસી અને ડીઈએફમાં એબી અપન ડીઈ અને એસી અપન ડીએફ લેસ ધેન 1 અને ખૂણો એ અને ડી લઈને સાબિત કરી શકાય એ તમે આકૃતિમાં જોઈ શકો છો. બરાબર. એટલે આપણે અહીંયા વિધાનમાં પ્રમેય 6.5ના વિધાનમાં જે શબ્દો વાપર્યા એ શબ્દોને એની પછીની લાઈનમાં એને ગણિતિક સ્વરૂપમાં, આ શબ્દોને ગણિતિક સ્વરૂપમાં ફેરવે છે. બરાબર. વિધાનનું ગાણિતિક સ્વરૂપ. બરાબર. અને પછી આકૃતિ દોરીએ છે અને આકૃતિ દોર્યા પછી એમાં આપણે જોઈએ છે કે ડીપી બરાબર એબી થાય, ડીપી બરાબર એબી થાય અને ડીક્યુ બરાબર એસી, આગળ જેવું જોયું એવી રીતે એ દોરો અને આ પી અને ક્યુને જોડો, પી અને ક્યુને જોડો. નંબર 3. તો હવે પીક્યુ સમાંતર ઈએફ, તો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીપીક્યુ, એટલે આ નાના ત્રિકોણો બે એકરૂપ થયા, સમરૂપ નહીં. બરાબર. એકરૂપ થયા, સમરૂપ નહીં. બરાબર. ઈ, તેથી ખૂણો એ બરાબર ખૂણો ડી, ખૂણો બી બરાબર ખૂણો પી. બરાબર. આ અને આ અને આ, અને ખૂણો સી બરાબર ખૂણો ક્યુ. તો એના પરથી હવે આ ત્રણેય ખૂણા સરખા હોય તો આ પી અને ઈ શું છે? એકબીજાના અનુકોણ છે. તો એ પણ કેવા થશે? માટે ખૂણો પી બરાબર ખૂણો ઈ અને ખૂણો ક્યુ બરાબર ખૂણો એફ. આવું કોણ થયું? અનુકોણ. બરાબર. તો એના પરથી આપણે કહી શકીએ કે ત્રણેય ખૂણા સરખા છે. તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ, આવું આપણે કહી શકીએ. હવે કે છે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને કેટલાક ઉદાહરણ આપણે જોઈએ. હવે આ ઉદાહરણ જોઈએ એ પહેલાં આપણે આ ત્રિકોણોના ખૂણાને સમજી લઈએ. તમને આકૃતિમાં
બે ત્રિકોણો આપેલા છે, એક નાનો અને એક મોટો. હવે એમાં તમને એવું કીધું છે કે AB એક બાજુ છે AB અને એને અનુરૂપ આ બાજુની છે DE, બરાબર. બીજી શું કહે છે, AC અને DF, AC અને DF, અને A અને D એ અંતર્ગત ખૂણા છે. A અને D અંતર્ગત ખૂણા છે. આપણે 9મા ધોરણમાં ભણી ગયા છે કે ખૂણાની સામેની બાજુ અને બાજુની સામેનો ખૂણો, ખૂણાની સામેની બાજુ અને બાજુની સામેનો ખૂણો એ સમરૂપ હોય, એ સમાન હોય, બરાબર. તો અહીંયા ધારો કે આ એ ખૂણો છે, આ બેની વચ્ચે આવેલો છે, એટલે આ બે તો સરખી છે, તો એની સામેની બાજુ કેવી થઈ જશે, સરખી થઈ જશે. પછી અહીંયા આગળ આપણે જોઈએ કે ત્રણેય બાજુ હવે સરખી થઈ ગઈ, બરાબર. તો અહીંયા ડીની બાજુ સામેની બાજુ આ છે તો એ પણ સરખી થઈ જશે. હવે કે છે આ બાજુને આ ખૂણો સરખા, તો આ બાજુને આ ખૂણો સરખા થઈ જશે, એટલે આ બાજુને આ ખૂણો સરખા થઈ જશે, બરાબર. પછી આ બાજુને આ ખૂણો, તો આ ને આ ખૂણો સરખા થઈ જશે. તો એવી રીતે ત્રણેય બાજુ અને ત્રણેય ખૂણાઓના સમરૂપ અનુરૂપ ખૂણાઓ સમાન અને ગુણોત્તર સમાન થઈ જશે, એટલા માટે આપણે એને સમરૂપ કહી શકીશું, બરાબર. ટાઈમ 31. હા, કટ કરો.